હેલો નમસ્કાર મિત્રો. આપણે આગળ ઘણી બધી મધ્યક શોધવાની રીત જોઈ કે કઈ રીતે મધ્યક આપણે શોધી શકીએ. આપણે આ વિડીયો મતલબ આ એક્ઝામ્પલની મદદથી આપણે જોવાનું છે મધ્યકની ત્રણેય રીતો એક સાથે, મતલબ ધારી લીધેલ મધ્યકની રીત, પ્રત્યક્ષની રીત અને પદ વિચલનની રીત, બધી રીત એક સાથે, મતલબ એક બધી રીતનો ઉપયોગ કરી અને મધ્યકનો શોધવાનો છે. આપણે આ એક્ઝામ્પલની અંદર આપણે ત્રણેય રીતોનો ઉપયોગ એક સાથે કરવાનો છે. તો આપણે કઈ રીતે ત્રણેય રીતો એક સાથે ઉપયોગ કરી અને મધ્યક શોધી શકીએ તે આપણે આ એક્ઝામ્પલની મદદથી જોવાનું છે. તો તમે જુઓ વિડીયો કે મધ્યકની ત્રણેય રીતો એક સાથે જ્યારે અપ્લાય કરીએ ત્યારે મધ્યક કઈ રીતે શોધી શકાય. હેલો નમસ્કાર મિત્રો. આપણે અગાઉ વાત કરી એ રીતે કે જ્યારે એક આપેલું છે અહીંયા વર્ગ અને એફઆઈ આપ્યું છે, તો આપણે કઈ રીતે ત્રણેય રીતથી મધ્યક એનો શોધી શકીએ તે આપણે અહીંયા એક્ઝામ્પલની મદદથી જોવાનું છે કે મધ્યકની ત્રણેય રીતોથી મધ્યક કઈ રીતે શોધવો. તો સિમ્પલ આપણે અહીંયા કોષ્ટક આપેલું છે, તો સિમ્પલ આપણે સૌથી પહેલાં ત્રણેય રીતો લખી લઈએ અને તેના મતલબ એનું સૂત્ર લખી લઈએ કે આપણે તેને અંદર શું શું મતલબ પદોની જરૂર પડશે, તો આપણે એ પદ પછી એ પ્રમાણે શોધવા રહીએ. તો પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરતાં એક્સ બાર શોધવો હોય તો એ પ્રત્યક્ષ રીતે એક્સ બારનું સૂત્ર શું છે, તો સિગ્મા એફ આઈ એક્સ આઈ અપોન સિગ્મા એફ આઈ. આ આપણે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરતાં એક્સ બાર શોધવું હોય ત્યારે એની સૂત્ર છે એનું પ્રત્યક્ષ રીતનું. એવી જ રીતે ધારી લીધેલ મધ્યકની રીતે એક્સ બાર શોધવું હોય ત્યારે આપણે કે ધારી લીધેલ મધ્યક હોય, ધારી લીધેલ મધ્યકની રીતેથી મધ્યક, તો તેના માટેનું સૂત્ર શું છે, તો ધારી લીધેલ મધ્યકની રીતે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફ આઈ ડી આઈ અપોન સિગ્મા એફ આઈ. આ સૂત્ર છે ધારી લીધેલ મધ્યકની રીતે એક્સ બાર શોધવાનું. સેમ એવી જ રીતે પદ વિચલનની રીતથી એક્સ બાર, પદ વિચલનની રીતે એક્સ બારની વેલ્યુ, તો પદ વિચલનની રીતે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ કાઉન્સમાં સિગ્મા એફ આઈ યુ આઈ અપોન સિગ્મા એફ આઈ અને ગુણ્યા એચ મતલબ વર્ગ લંબાઈ. આ આપણે સિમ્પલ ત્રણે ત્રણ અહીંયા લઈ લીધા છે કઈ રીતે ત્રણે ત્રણ મધ્યકની રીત છે. તો હવે આપણે સિમ્પલ અહીંયા એક કોષ્ટક બનાવી લીધેલું છે. હવે આપણે કોષ્ટકની અંદર પહેલાં સેમ આપણે લખી લઈએ. જે કોષ્ટક છે સિમ્પલ આપેલું છે તે પહેલાં સૌ પ્રથમ સ્ત્રીઓ શિક્ષકોની સંખ્યા, આપણે જે આપેલું છે કોષ્ટકમાં બે વસ્તુ, તે પહેલાં સૌથી પહેલાં અહીંયા લખી લઈએ કે સ્ત્રી શિક્ષકોની સંખ્યા અને સિગ્મા. આમાં તમે સિમ્પલ એફઆઈ પણ કહી શકો એટલે તમને ઇઝી રહીએ ગણવા જાણે, બરાબર છે. તો આપણે જે વર્ગ આપ્યા છે તે વર્ગ અને એની આવૃત્તિ અહીંયા સિમ્પલ એમને લખી લેવાની છે. તો 15 અને 25 વાળામાં 6 છે, 25 અને 35 વાળામાં 11 છે. સેમ એવી જ રીતે 35 અને 45 વાળા વર્ગમાં 7 છે. સિમ્પલ 45 થી 55 વાળો વર્ગ છે તેમાં 4 છે. એવી જ રીતે તમે 55 થી 65 વાળો જે વર્ગ છે તેમાં 4 છે. આ તમે સિમ્પલ લખવાની છે. આપણે સિમ્પલ એ કોષ્ટક આપેલું છે તે કોષ્ટકમાંથી સિમ્પલ એમને લખી લઈએ છીએ અહીંયા આપણે. પછી આપણે બધી વસ્તુ શોધશી. 65 થી 75 વાળો જે વર્ગ છે તેમાં 2 છે અને 75 થી 85 વાળો વર્ગ છે તેમાં 1 છે. સિમ્પલ આપણે આ લખી લીધું. કોષ્ટક જે આપેલું છે તે અહીંયા આપણે સિમ્પલ લખી લીધું. અહીંયા સિગ્મા એફઆઈ એ આપણે ટોટલ એનું મારીએ તો થાય છે 35, બરાબર છે. હવે એક્સઆઈ મતલબ મધ્ય કિંમત, બરાબર છે. કેમ કે આપણે ત્રણે ત્રણ રીતોનો ઉપયોગ કરવાનો છે તો આપણે બધી વેલ્યુ કાઉન્ટ કરવી પડશે. તો સિમ્પલ આપણે મધ્ય કિંમત પહેલાં મેળવી લઈએ. તો બે પદનો સરવાળો અને ભાગ્યા 2. એવી જ રીતે 35 + 45 ભાગ્યા 2. સિમ્પલ એવી જ રીતે 45 + 55 ભાગ્યા 2. અહીંયા આપણે એ ધારી લઈએ છીએ કેમ કે આપણે ધારી લીધેલ મધ્યકની રીતનો ઉપયોગ પણ કરશું એના માટે. તો 55 + 65 ભાગ્યા 2, 65 + 75 ભાગ્યા 2 અને 75 + 85 ભાગ્યા 2. હવે આપણે સિમ્પલ અહીંયા મધ્ય કિંમત બધાની મળી ગઈ છે કે આપણે મધ્ય કિંમત કેટલી થાય. તો સિમ્પલ એવી જ રીતે ડીઆઈ લઈ લઈએ આપણે, કેમ કે ડીઆઈની વેલ્યુ જોશે. ડીઆઈની વેલ્યુ શું હોય તો કે એક્સઆઈ માઇનસ એ. તો એક્સઆઈની કિંમત આપણે મળી ગઈ છે મધ્ય કિંમત, એમાંથી એ બાદ
કરવાનો. તો 50માંથી 50 જાય તો 0. સિમ્પલ. એવી જ રીતે 40માંથી 50 જાય તો -10. એવી જ રીતે 30 અને 20નું તમે કરો તો થશે -20 અને -30. સિમ્પલ. એવી જ રીતે તમે નીચે આવી જાઓ તો નીચે તમારે શું છે તો 60 વાળું પદ છે. તો 60માંથી 50 જાય તો 10, 70માંથી 50 જાય તો 20 અને 80માંથી 50 જાય તો 30. આ સિમ્પલ આપણને ડીઆઈની વેલ્યુ મળી ગઈ કે ડીઆઈ કઈ રીતે શોધવો. હવે એવી જ રીતે છે યુઆઈ. યુઆઈ ઇઝ ઇક્વલ ટુ XI માઇનસ A અપોન H. H મતલબ વર્ગ લંબાઈ. બરાબર છે. તો યુઆઈની વેલ્યુ આપણે કઈ રીતે મેળવવાની છે તો ડીઆઈનું સિમ્પલ જે પદ આપેલું છે -30 એને ભાંગ્યા વર્ગ લંબાઈ. તો 0 ભાંગ્યા તમે કરો તો થશે એટલા. બરાબર છે. 0 ભાંગ્યા -1 -2 અને -30. તો 10 ભાંગ્યા 10 કરો તો તમે પાછા 1 મળશે. અહીંયા 20 ભાંગ્યા 10 કરશો તો મળશે 2 અને 30 ભાંગ્યા 2 10 કરશો તો મળશે 3. તો સિમ્પલ આપણને યુઆઈની કિંમત પણ અહીંયા મળી ગઈ. XI, DI અને UI. હવે સિમ્પલ આપણે શું શોધવાનું છે તો સૌથી પહેલાં FI XI, કેમ કે આપણને જે પ્રત્યક્ષ રીત માટે જોશે. તો FI XI ઇઝ ઇક્વલ ટુ તો 20 × 6 કરો એટલે 120, 11 × 30 કરો એટલે થશે 330. એવી જ રીતે 40 × 7 કરશો તો થશે 280. 50 × 4 કરશો તો થશે 200 પૂરા. 60 × 4 કરશો તો થશે 240. એવી જ રીતે 70 × 2 કરશો તો થશે 140. એવી જ રીતે સિમ્પલ 80 × 1 કરો તો થશે 80. સિમ્પલ આપણને FI XIની કિંમત મળી ગઈ છે. હવે તમે એનો ટોટલ મારી દો. બરાબર છે. તો કેટલા થશે તો થશે 1390. આ એ સિગ્મા FI XI આપણને મળી ગયો. હવે સિમ્પલ એવી જ રીતે FI DI, તો મતલબ FI અને DIનો ગુણાકાર કરવાનો. તો DIની વેલ્યુ શું છે -30 × 6 એટલે થશે 180 પ્લસ માઇનસ 20 × 11 કરતો થશે -220. એવી જ રીતે 10 × 7 કરશો તો -70. અહીંયા તમે 4 × 0 કરશો તો થશે 0. અહીંયા 4 × 10 કરશો તો થશે 10, 40. અહીંયા 20 × 2 કરશો તો થશે 40. અહીંયા 1 × 30 કરશો તો થશે 30. તો આ સિમ્પલ FI DI આપણને મળી ગયું. તો તમે એનો પણ સરવાળો અહીંયા સિમ્પલ આપણને કરી નાખીએ છીએ તો આપણને મળશે -360. બરાબર છે. આ આપણને સિગ્મા FI DI પણ મળી ગયું. હવે વારો છે સિગ્મા FI UIનો. તો FI UI. FI UI માટે તમારે શું કરવાનું છે તો FI અને UIને ગુણાકાર. તો 6 × 3 કરશો -18, 11 × -2 કરશો તો થશે -22. એવી જ રીતે 7 × -1 કરશો તો થશે -7. એવી જ રીતે 4 × 0 કરશો તો થશે 0. 4 × 1 કરશો તો 4, 2 × 2 કરશો તો 4. એવી જ રીતે 1 × 3 કરશો તો થશે 3. હવે આપણે સિમ્પલ સિગ્મા FI UIની વેલ્યુ આપણે સરવાળો કરી લઈએ એટલે અહીંયા એમાંય આપણને મળી જાય. તો તમે સરવાળો કરશો એટલે મળશે તમને ટોટલ કેટલા થશે તો થશે -36. આ આપણને મળી ગયું. કોષ્ટક આખું કમ્પ્લેટ. હવે પ્રત્યક્ષની રીતનો ઉપયોગ કરતાં X બારનું સૂત્ર આપણે લીધું હતું. તો સિગ્મા FI XIની કિંમત કેટલી છે 1390 ભાગ્યા સિગ્મા FI મતલબ 35. તો તમે એનો ભાગાકાર કરો એટલે મળશે તમને 39.71. સિગ્મલ એવી જ રીતે ધારી લીધેલ મધ્યકની રીતે X બાર એની કિંમત કેટલી છે તો કે 50 મતલબ 50. સિગ્મા FI DI મતલબ -360. આપણને પહેલાં જ આપણે શોધી લીધા છે. -360 ભાગ્યા FI મતલબ 35. તો તમે એને સોલ્વ આઉટ કરો બેયનું તો તમને મળશે 39.71. સિમ્પલ આ આપણને મળે છે. એવી જ રીતે પજ વિચલનની રીતે X બાર. તો X બાર મતલબ એની કિંમત 50. બરાબર છે. પછી કાઉન્સ કરવાનો તમારે. અને સિગ્મા FI UIની મતલબ 36 ભાગ્યા 35 સિગ્મા FI. અને Hની વેલ્યુ કેટલી છે તો વર્ગ લંબાઈ છે 10. આને તમે પાછો સોલ્વ કરો એટલે તમને મળશે 39.71. તો આ હતી સિમ્પલ. આ રીતે તમે
જ્યારે તમે ત્રણેય રીતોનો એકારે કહે તમને સોલ્વ આઉટ કરવાનો કોઈ પણ એક્ઝામ્પલ, તો તમે આ સિમ્પલ રીતે તમે સોલ્વ કરી શકો ત્રણેય રીતો એકસાથે. બરાબર છે? આ હતી મધ્યક શોધવાની ત્રણેય રીતો એકસાથે.